રાજ્યમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે. ડોક્ટરોનું સ્પષ્ટ કહેવું છે કે સાવચેતી એ જ સલામતી. તો સૌથી પહેલા જાણીએ ચાંદીપુરા રોગના લક્ષણો વિશે. 1. 9 મહિનાથી 14 વર્ષના બાળકોમાં ચાંદીપુરા વાયરસ થઈ શકે છે સંક્રમિત. 2. ચાંદીપુરા વાયરસથી બાળકને તાવ આવે છે. ત્રીજું લક્ષણ, બાળકને મગજમાં સોજો આવી જાય અથવા ક્યારેક ખેંચ પણ આવે છે. ચોથું લક્ષણ, બાળક અર્ધ બેભાન કે બેભાન થઈ જાય છે. તો પછી ચાંદીપુરા વાયરસથી બચવા શું કરવું? ચાંદીપુરા રોગ માખી અને મચ્છરથી ફેલાય છે. બાળકોને ચાંદીપુરા વાયરસથી બચવા માટે અમદાવાદ મેડિકલ એસોસિએશને મહત્વપૂર્ણ સૂચનો કર્યા છે. 1. વાયરસથી બચવા માટે આપનું ઘર તેમજ આસપાસમાં સ્વચ્છતા જાળવો. અને 2. ઘર તેમજ શાળામાં જંતુનાશક દવાઓનો નિયમિત અંતરે છંટકાવ કરો. માખી મચ્છરથી દૂર રહો, ચાંદીપુરા વાયરસથી બચો. રિવોલ ન્યૂઝ તરફથી જનહિતમાં જાહેર.